બોલો હનબાઈ માત કી। અલા પડકારો થોડો વ્યવસ્થિત જોઈએ હો, આમ ઢીલો ઢાલો પડકારો ન હાલે। ફરીથી બોલીએ, બોલો હનબાઈ માત કી। મિત્રો આજ આનંદ આજુ છરંગ આજ નેનો માં ને સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષે ને આજે માં ભગવતી જગદંબાનું સપનું હતું સોનબાઈનું। મિત્રો માતાજીઓ જગદંબાઓ અવતરી છે, ધારણ કરી છે, અવતારો ધારણ કર્યા છે, એના લક્ષ્ય સાથે કર્યા છે। તમે જુઓ માં ભગવતી જીવણી આવી તો એને કામ એક લેવું હતું એટલે એમણે અવતાર ધારણ કર્યું। માં નાગબાઈ મોણિયામાં જન્મ લીધો એને ખબર પડી એનો અવતારનું ઉદ્દેશ્ય, એમણે અવતાર ધારણ કર્યું। માં મોગલમાં અવતાર ધારણ કર્યા, પણ મિત્રો એ માતાજીઓએ અવતાર ધારણ કર્યા હતા અસુર જેવી વૃત્તિઓને નાશ કરવા માટે। આ બહુ સમજવા જેવી વાત છે। ઈ જગદંબાઓએ અવતાર ધારણ કર્યા હતા અસુર જેવી વૃત્તિઓ છે એને નાશ કરવા માટે। અને પછી ખબર પડી કે હવે આપણા જે લોકો છે, બાળકો છે, માતા દીકરીઓ છે એના ઉત્થાન માટે માં હોનબાઈ માએ જન્મ લીધો છે સાહેબ। અને એણે ઈ વખતે છાત્રાલયો શરૂ કરી હતી। ઈ વખતે જગદંબાએ ભેખ ધારણ કર્યો હતો સમાજ સેવાનો ને એમણે એવું કીધું હતું કે મારો દીકરો ભણવો જોઈએ, મારી દીકરી ભણવી જોઈએ। અને ઈ સમયે આજે મારે અહીંથી કહેવું પડે સાહેબ એક શબ્દ, ભગત બાપુએ ઈ સમયે એવું કીધું હતું કે એસટી નો દરજ્જો અમને આપો। વડીલો અહીંયા બધા હશે સાહેબ, ઈ સમયે કદાચ આપણો સમાજને એવું થયું હશે કે ન લેવાય, પણ જો કદાચ ત્યારે લઈ લીધું હોત તો કલ્પના કરો અત્યારે અહીંયા બેઠા છે ને એમાં 50% આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ આપણા હોત સાહેબ। સમાજમાં જે વ્યક્તિ જગદંબાઓ આવે, જે વ્યક્તિ પરમાર્થ માટે આવે એને વધાવતા શીખીએ। શું શીખીએ? વધાવતા શીખીએ સાહેબ। સમય આપણી પાસે બહુ ઓછો હોય છે, 15-20 વર્ષ એક વ્યક્તિ પાસે આવતો હોય છે, અને એને 15 ને 20 વર્ષમાં જગદંબા શક્તિ આપે છે કંઈક કરી છૂટવાની। તો હું ઈ વાત કરું છું કે માં સોનલમાં ઈ વખતે આજે અહીંયા છે પોરબંદરમાં આપણે કન્યા છાત્રાલય ઈ વખતે શરૂ કરેલી છાત્રાલય હે ને। તમે કલ્પના કરો માનું વિઝન કેવું હશે સાહેબ, કેવી મોટી જગદંબા ઈ વિચારતી હશે સાહેબ। એને ખબર પડી ગઈ કે હવે અસુરોનો નાશ કરવાની જરૂર નથી, આપણામાં પેઠેલા દારૂ જેવા અસુરથી મારા દીકરા દીકરીઓ ભણી નથી શકતા ને એને નાશ કરવાની જરૂર હતી। એ વખતે માં ભગવતીએ વિચાર્યું। અને આજ મને આનંદ ઈ વાતનો થાય છે સાહેબ, હું આપણે બધા સમાજ સરખા છે, જગદંબા ચારણને કોઈ સમાજથી વાંધો હોય પણ ન શકે ને રહેવું પણ ન જોઈએ। જગદંબા માં કોની કહેવાય? તમે વિચાર કરો, બધા માતાજીઓને પૂજે છે, આપણે તો માના સંતાન છીએ, દીકરા છીએ સાહેબ। આપણે માને તુકારો આપી શકીએ ને માં આપણે તુકારો આપી શકીએ, એ સંતાનો છીએ। અને છતાંય આપણે એક વાતની જો ખોટ રહી ગઈ, હું જ્યારે નાનો હતો મિત્રો પીપળિયાથી ભણવા આવતો, મારી પીપળિયાથી રિક્ષામાં જાતો હતો, 8મા 9મા ધોરણમાં ખંભાળિયા। અને એ સમયે હું એ અભિનંદન આપું છું કે કન્યા છાત્રાલય ત્યાં બની રહી હતી આહિર સમાજની, હું અભિનંદન આપું છું। ઘણા દીકરીઓએ ખૂબ પ્રગતિ કરી, માં એને ખૂબ પ્રગતિ કરાવડાવે। પણ ત્યારે મિત્રો મેં સપનું સેવ્યું હતું કે મારા સમાજમાં આજે મારી માવડીઓ, મારી દીકરીઓ ક્યારે ભણી શકશે સાહેબ। હું 8મા ધોરણમાં હતો ને માને કીધું હતું માં જે દિવસે જગદંબા તું શક્તિ આપીશ, મને મારા બાપુજીએ ભણાવ્યું સાહેબ। ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી આપણા ગામડામાં એવું એક ભણવાનું બહુ હોય નહીં, કોઈ દિવસ પાણી ન વારીએ ને પેલે પાણી વારવા વયા જઈએ, ખબર છે ને? ભણવામાંથી છુટકારો મળે
મારા બાપુજીએ ભણાવ્યું તો આજે મિત્રો માં કામયમાન માં હોનલમાંથી આપણે આજે ગુજરાતમાં ડંકો વગાડી શકીએ છીએ. ની જગદંબાની દયાથી શિક્ષણની તાકાત છે. શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે. શિક્ષણ એ સિંહણનું દૂધ છે સાહેબ. જે પીશે ને એ ડણક મારશે. અને આપણે કહીએ છીએ ચતુરાઈ ચારણા તણી રીત રાજપૂતની ચતુર ચારણ જેવો ન હોય. અને એટલા માટે તમે જુઓ કોઈ પણ જગ્યાએ નાનો કોન્સ્ટેબલ હોય ને તો આખું પોલીસ ખાતું એનું માનતું હોય. આ વાત સાચી છે. માં શક્તિ ચતુરાઈ ચારણની છે, પણ ચારણને ચતુરાઈની સાથે શિક્ષણ ન મળ્યું ને એમાં પાછળ રહી ગયા. અને એમાંય રથના બે પૈડા બરોબર જવા જોઈએ મિત્રો. જવા જોઈએ કે ન જવા જોઈએ? જવા જોઈએ કે ન જવા જોઈએ? જોરથી બોલો એટલે ખબર પડે. એટલે આપણે એટલા બધા ભૂખ્યા થઈ ગયા. પડકારો તો હોકારો તો એવો આવવો જોઈએ સાહેબ. ધણક આવવી જોઈએ. બે રથના પૈડા, દીકરો ભણે ને દીકરી નહીં ભણે, અથવા તો દીકરી સાહેબ કોઈ પણ પરિસ્થિતિમાંથી બાપની પરિસ્થિતિ હોય પણ એ દીકરીમાં જો કૌશલ્ય હોય, એ દીકરીમાં જો સ્કિલ હોય અને જો એને આપણે ભણાવી નહીં શકીએ ને તો ઈ આખા પરિવારના દોષી આપણે કહેવાશું ને. એટલા માટે કન્યા છાત્રાલય ખૂબ જરૂરી છે સાહેબ. આજે મારી માવડીઓમાં એટલી તાકાત છે, જગદંબાઓમાં સાહેબ. આપણી શક્તિઓ, આપણી દીકરીઓ નથી ભણતી છતાંય જ્યાં જ્યાં ભણે છે ત્યાં ટોપ 10 માં આપણી દીકરીઓના નામ આવે છે. સુવિધા નથી તોય, ફેસિલિટી નથી તોય તો મિત્રો આપણે એક એકને ફરજ બને છે. આ ખોડિયામાં પ્રાણ રીએ કે ન રીએ, આપણી માતા બેન દીકરીઓને 5-10 વર્ષમાં એ ઊંચે ટેકરી આપણે પહોંચાડવાની જવાબદારી લેવી પડશે. અને આ કામ આપણું છે, સમાજના મોભીઓનું છે. અત્યાર સુધી ન થઈ શક્યું કઈ વાંધો નહીં, માની ઈચ્છા નહીં હોય, પણ જાગ્યા ત્યાંથી સવાર. અને સાહેબ હું એટલી ખાતરી આપું છું, મને ખબર છે જગદંબાઓની શક્તિઓની. આજે જ અહીંયા મારી આ બેન બેઠી છે. તમે જુઓ આઈએએસ ની તૈયારી ચાલુ છે, ડોક્ટરોની તૈયારી ચાલુ છે, આઈપીએસ ની તૈયારી ચાલુ છે. શું કામ? આપણામાં શક્તિ છે પણ આપણે પ્લેટફોર્મ નથી મળતો. હું ન પડ્યો હોત તો આજે અહીંયા ટ્રેક્ટર હાંકતો હોત ને અહીંયા ટેકાના ભાવે મગફળી આપવા આવતો હોત. આ વાત સાચી છે કે નથી? બોલો. તો મિત્રો આપણે કદાચ પરિસ્થિતિમાંથી નીકળ્યા. રાજાશાહી હતી ત્યારે ચાલતું હતું, કવિરાજ છે, કવિરાજ હુકમ કરે 5-10 ગામ મળી જાય. હવે પરિસ્થિતિ નથી, હવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે, હવે કલમની તાકાત છે. અને જ્યારે કલમની તાકાત હોય ને ત્યારે મારો દીકરો ને દીકરી બેને કલમ ચલાવતા આવડવી જોઈએ સાહેબ. અને એ જવાબદારી આપણી છે. પેટે પાટા બાંધી લેશું. હું અહીંથી ખાતરી આપું છું ચારણ સમાજને કે આ છાત્રાલય આપણે સપનાની શરૂઆત છે. શું છે? સપનાની શરૂઆત છે. આગામી 10 વર્ષમાં આવી કન્યા છાત્રાલયો ગુજરાતના 10 શહેરોમાં ઊભી કરવાની તાકાત રાખી છે સાહેબ. અને જે દિવસે માં ભગવતી ઈચ્છા કરશે ને કદાચ પાંદડું નમી જશે તો આજ નહીં તો કાલ સાહેબ સરકારમાં એવી તાકાત હોય છે કે સવારે સૂરજ ઉગે નક્કી થાય કે મારે 33 જિલ્લામાં આ કરી નાખવું છે એટલે 10:30 ઓર્ડર છૂટી ગયો હોય. આ તાકાત હોય છે ને એ આપણે કરીને બતાવીશું સાહેબ. પણ માની કૃપા છે. સમાજમાં બે વસ્તુ મારે થોડી ટકોર પણ કરવી છે જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે. આ સમય સમજદારીનો છે. આ સમય લાઠીનો નથી, આ સમય રિવોલ્વરનો નથી, આ સમય પિસ્તોલનો નથી. ચારણને પિસ્તોલની જરૂર ન હોય, ચારણને લાઠીની જરૂર ન હોય, ચારણને નશાની જરૂર ન હોય. ચારણમાં માતાજીએ ઇનબિલ્ટ બુદ્ધિ અને નશો આપ્યો છે. ભલા માણસ, તમારે બીડીને દારૂ હું પીવું પડે? તમારે નશા માટે સાહેબ દારૂની ચસ્કી મારવી પડે. અને એટલે જ આપણે જો બેલેન્સ નથી રહેતા. એક તો ચારણનો નશો ને એમાં પીછો ઘૂંટડી આવે. હા હા હા, એ રાતા પીડા ઈ ધંધો ન કરાય.
મને એટલી ખબર છે, હું માં સોનલના આદેશ પાડું છું મિત્રો, હું જે પણ ક્ષેત્રમાં હોઉં એક જ વૃત્તિ રાખી છે, કોઈનું ખરાબ ન કરવું. હું કોઈની ખરાબ ભાષા વાત સાંભળતો નથી, પાછળથી ખરાબ વાત કરતો નથી. અને સવારે 4 વાગે, સાહેબ હું એટલા માટે કહું છું કરવા જેવું છે એટલે, બાકી કહેવા જેવું ન હોય, પણ સવારે 4 વાગે ઉઠીને 1 કલાક માં ભગવતીની ધ્યાન ધરું છું રોજ. અને હું જે છું ને એ શક્તિ એની જ, કામયમાની જ. હું કામયમાનો દીધેલો છું. અને એટલા માટે કહું છું કે જીવતી જાગતી જ્યોતું આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ. આપણે જાગી નથી શકતા, આપણે ઓળખી નથી શકતા માં ભગવતીઓને. અને હું પણ અહીંયાથી ખાતરી આપું છું, અહીંયા પણ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, નાની બાળાઓ, જે દિવસે આ કન્યા છાત્રાલયમાં ભણી અને કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર બનીને આવશે ને ત્યારે આપણું સપનું સાકાર થશે. ત્યારે મારી માં હોનલ ત્યાંથી આશીર્વાદ આપતી હશે કે વાહ મારા દીકરાઓ. એને કેટલી ચિંતા હતી એ સમયે માં ભગવતીએ. આજે દેવલમાન બધી માતાજીઓ છે, શિક્ષણને લઈને વાત કરે છે, મને બહુ ગમે છે. જમાનો શિક્ષણનો છે, અને જેમ જમાનો હાલતો હોય ને એમ હાલાય. આપણે કહીએ ને એમ દુનિયા ન કરે, બરોબર કે નહીં? દુનિયા ચાલતી હોય ને એમાં ગોઠવાઈ જવાય. અને આજે સમય છે, અને મિત્રો એટલો સમય સારો છે કે તમારામાં તાકાત હોય તો માતાજીએ બુદ્ધિ તો એટલી આપી છે, કેટલી બધી બુદ્ધિ આપી છે. ચારણ એક શક્તિ છે સાહેબ. હમણાં જ રાજાભાઈએ વાત કરી, ચારણ એક ધારણ. બહુ સમજવા જેવી વાત છે, ગ્રંથો વાંચો ને તો ખબર પડે. પેલા ચારણોને 6th સેન્સ હતી, 6ઠ્ઠી ઇન્દ્રિય જેને કહેવાય. જ્યારે હનુમાનજી ત્યાંથી લંકા સળગાવીને ભાગ્યા ત્યારે રામાયણમાં આવે છે, આપણો ઉલ્લેખ આવે છે. શું કામ? આપણે એ પહેલાથી આવેલું જ હતું સાહેબ. આ તો આમાં ચડી ગયા ને એમાં ગયું. ખોટું ન લગાડતા, આમાં ચડી ગયા એમાં ગયું. ચારણ કોઈની વાત ન કરે, ચારણ દારૂ ન પીએ, ચારણ ક્યારે વ્યસન ન કરે. અને ચારણને શેની જરૂર હોય સાહેબ? જે માનો સંતાન છે સાહેબ, એ માના ખોડે વયા જાઓ, આપો આપ બધું આપી દે છે. હું તો એનો જીવતો જાગતો સબૂત છું. મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી. અને છતાંય જગદંબાનું નામ લઈને સાહેબ ક્યાંય પગ મૂક્યો છે ને હજી સુધી પાછો પડ્યો ને એવો દાખલો નથી. વિચાર કરો. અને એટલા માટે કહું છું સાહેબ, તમારામાં ખાલી શિક્ષણ આવશે, ખરાબ કામમાં ઊભું નહીં રહેવાનું, ખરાબનું સાથ નહીં આપવાનું, ખરાબનું કરવાનું નહીં. 3 અવગુણ છે આપણે. એક દારૂ. તમે જોજો, જે સમાજનો દીકરો માં સોનલમાં કીધું છે ને, આદેશ વાંચી લેજો. આ આદેશ અમલીકરણ ટ્રસ્ટ લખેલું છે. જે ચારણ દારૂ નહીં પીતો હોય ને દુખી નહીં હોય, અને દારૂ પીતો હશે એ સુખી નહીં હોય. હા, એ હાજે. અને એટલા માટે હું આપને કહું છું કે આપણે માવડીઓને પણ મારે એ કહેવું છે કે જગદંબાઓ, આપણે પણ દીકરા દીકરીઓને ભણાવવા ઉપર ખૂબ ધ્યાન આપવી પડશે. આજે તમે ઈચ્છો છો કે મારી દીકરી સુખી થાય, તો એક છેલ્લો દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. એમ ન માનતા કે જમાઈ સારો મળી ગયો એટલે સુખી થઈ જશું. સાહેબ દાખલા છે. ભગવાન રાઘવેન્દ્ર થી મોટું જમાઈ કોણ હોઈ શકે સારો? રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ. પણ રામને માતા સીતા જનકજીએ આપી, પણ એક દિવસ માએ સુખ ન પામી શકી. ભગત બાપુ લખે છે, દુઓ છે. હે? પણ હું એમ કહું છું કે તમે જો તમારી દીકરીને ભણાવીને રાખશો તો મારી બેન, મારી દીકરી ક્યારે લાચાર નહીં બને. એ સમોવડી બનશે. અને જે દિવસે શક્તિ સમોવડી બનશે ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે આ દીકરો છે ને, એ તો એનો બાપનો ઘર તારે. માં જ્યારે દીકરી નીકળતી હશે ને ત્યારે આખા પરિવારને પરિવાર તારી દેતી હોય છે સાહેબ. એટલે કન્યા છાત્રાલયમાં જ્યાં પણ જરૂર પડશે, થંભની જેમ આપણે ઊભા હશું. એક લોડ વધારે હોવાથી ફૂલ ટાઈમ નથી આપી શકતા, પણ એટલું ચોક્કસ કહું છું કે જ્યાં જરૂર પડે, જેવી રીતની જરૂર પડે ત્યારે તમારો ભાઈ નાનકડો માનો દીકરો હાજર હાકલ કરજો તો હું ભેગો ઊભો હોઈશ સાહેબ. અને આ સમાજ માટે, સારા લોકો માટે, ખાલી ભેગા ઉભવા માટે નથી,
સાહેબ જરૂર પડે ને ત્યારે માથું આપવા તૈયાર છું. આ વસ્તુ એ શબ્દ યાદ રાખજો. અને એ આપણામાં હોવું જોઈએ. આપણે આપણું નહીં કરે તો કોણ કરશે સાહેબ? કોઈ કરવા નહીં આવે. હવે યાદ રાખજો તમે, ફલાણા ભાઈ ફલાણી બેન ને ફલાણા કોઈ કરવા કોઈનું નથી આવતું. આપણે આપણું કરવું પડશે. અને આપણે માં સક્ષમ જગદંબાઓ એટલી શક્તિ આપી છે કે આપણામાં તાકાત છે. આપણે ઓળખી નથી શકતા આપણી તાકાત. આપણા પાસે શું નથી? શું નથી? બુદ્ધિ છે, તાકાત છે, બળ છે. પછી આના પછી શું જોઈએ? ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે ભાઈના સેઢે બળનો ઉપયોગ ન કરાય. આટલું ધ્યાન રાખીએ ને એટલે બધું આવી ગયું. ઘણા પાછા બહુ જબરજસ્ત હોય ને તો પાછો સેઢે જઈને ઉભા હોય. એ નહીં કરવાનું. ભાઈની સામે ભાઈએ હંમેશા હારવું જ જોઈએ. જીત ક્યારેય મેળવાય નહીં. કારણ કે ભાઈ છે સાહેબ. બધું મળી જશે, ભાઈ નહીં મળે. અને આપણે બધા ભાઈઓ છીએ. છેલ્લે હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શામતભાઈ છે, આખી ટીમ, અને અહીંયા મંચસ્થ બધા મહાનુભાવો છે ને નતમસ્તક વંદન કરું છું. માવડીઓને, માતાજીઓને, જગદંબાઓને, આપ સૌ દૂર દૂરથી આવ્યા એમને સૌને હું પ્રણામ કરું છું. અને એટલું જ આપણે લક્ષ્ય રાખીએ સાહેબ, અહીંયા વહેલીમાં વહેલી તકે કન્યા છાત્રાલય શરૂ થાય, દીકરીઓ ભણવાનું શરૂ થાય, ત્યારે એ 10 વર્ષે અધિકારી બની શકશે. એટલે જલ્દી જેટલું થાય એટલું કરવાનું છે. આ આપણું સપનું છે. આપણું નહીં, આપણી માનો સપનું છે ને, પૂરી કરવાની જવાબદારી આપણી છે. છેલ્લે માં સોનલમાની જય જોરથી બોલીશું. એક પણ મોઢું એવું ન હોવું જોઈએ કે જે આમાં હોનલની જય ન બોલાણી હોય. બોલો હનુમાન માતા કી.